નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। ભારેથી અતિ ભારે વરસાદ, આગામી 4 દિવસ ચીટી જજો। પાણીપુરીની લારી ગલ્લાવાળા ચીટી જજો। ચાંદીપુરા વાયરસ હાહાકાર મચી ગયો। ચાંદીપુરા વાયરસ, કૃષિ મંત્રીની મોટી જાહેરાત। ગુજરાતમાં નવા મુખ્યમંત્રી, સિમ કાર્ડ માટે મોટો નિર્ણય। ખેડૂતોને ખાતા માટે 15,000 રૂપિયાની સહાય। પાક ધિરાણ લોન માફ, ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય। બ્યુટી પાર્લર 11,000। ભારેથી અતિ ભારે વરસાદ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 16 થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદ ખાબકશે। રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટિંગ કરશે। કેટલાક વિસ્તારોમાં 15 ઇંચ વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે। 16 થી 18 જુલાઈ વચ્ચે અતિભારે વરસાદ પડી શકે છે અને ત્યારબાદ 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકશે। આગામી 4 દિવસ ચેતી જજો। વધુમાં જણાવ્યું હતું કે આજથી આગામી 5 દિવસ માટે એટલે કે 16 થી 20 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે બીજા દિવસે એટલે કે 18 જુલાઈના દિવસે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આ સાથે જ આ ગતિ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે। પાણીપુરીની લારી ગલ્લાવાળા ચેતી જજો। વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે, ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારમાં બનાવટી પાણીપુરીના યુનિટો પર પાલિકા તંત્રની આરોગ્ય શાખા દ્વારા આજે સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં દૂષિત જણાયેલા 1,000 લીટર જેટલા ચટાકેદાર પાણીપુરીના પાણીનો નાશ કરાયો હતો। ઉલ્લેખનીય છે કે સાંજ પડતા ઠેર ઠેર પાણીપુરીના ખૂમચાવાળા વિવિધ વિસ્તારમાં ગોઠવાઈ જતા હોય છે, જ્યાં પાણીપુરીના રસિયાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ જાય છે। પાણીપુરીના મસાલામાં વપરાતા બટાકા બગડેલા અને ફુગાયેલા ચણા જેટલા ખૂમચાવાળા વપરાતા હોવાની ફરિયાદો તંત્રના આરોગ્ય વિભાગને મળી હતી। છેલ્લા કેટલાય દિવસથી પાણીપુરીના ખૂમચાવાળાનો મસાલાનું ચેકિંગ આરોગ્ય ટીમ દ્વારા શરૂ કરાયું હતું અને અનેક જગ્યાએથી બગડેલા બટાકા અને ફોગવાળા ચણાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। ચાંદીપુરા વાયરસ હાહાકાર, છેલ્લા કેટલાક દિવસથી સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી રાખ્યો છે। આ વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે અરવલ્લી પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે। આ વાયરસના કારણે 2 બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરસ એન્ફ્લાઇટિક રોગથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે। આ કોઈ નવો રોગ નથી, પણ સામાન્યપણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે। હાઈગ્રેડ તાવ, ઉલટી, ઝાડા માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે। આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા મંત્રીએ અનુરોધ કર્યો છે। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી કરવા તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની રકમ ફાળવણી કરવામાં આવશે। ગુજરાતમાં નવા મુખ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બદલીને અન્ય કોઈ નેતાઓને નવા મુખ્યમંત્રી તરીકે બેસાડશે। આ ચર્ચા ફરી શરૂ થઈ ચૂકી છે। થોડો સમય પહેલાં જ ચર્ચાઓ હતી। કોળી આગેવાન અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા જોઈએ અને હવે ફરીથી પૂર્વ મુખ્યમંત્રી પરસોત્તમ સોલંકીની ભાઈ અને ભાજપના ભારત ધારાસભ્ય હીરા સોલંકીને કહ્યું છે કે કોળી નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવશે તે આનંદની વાત છે। જોકે તેમણે કહ્યું હતું કે આ બધું જ હાઈકમાન્ડ પર આધારિત છે। સિમ કાર્ડ માટે મોટો નિર્ણય, 2024માં એક આધાર કાર્ડથી 9 વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીની દંડ ફટકારવામાં આવશે। જો કોઈ વ્યક્તિનું નવું સિમ કાર્ડ મેળવવા બીજાના સરકારી આઈડીનો ઉપયોગ કરતો જણાશે તો તેમને 3 વર્ષની જેલ થશે અને 50 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે। તે નવો કાયદો લાગુ થશે। ખેડૂતોને ખાતર માટે 15,000 રૂપિયાની સહાય, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે। ખેડૂતોને સીધો લાભ મળે તે માટે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
વગેરે બહાર પાડેલી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે તથા ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે. રાજ્ય સરકાર ખેતીમાં ડ્રિપ ઇરિગેશનનું પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબલ ખાતર યોજનાનો લાભ આપવામાં આવે છે. પાક ધિરાણ લોન માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ના ભરવા પડે અને બહારથી વ્યાજવા લાઈને પૈસા વ્યાજ ભરવું પડે છે. ત્યારે ખેડૂતોને ઓટો રિવ્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જોકે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો, અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, તેથી ખેડૂતોને મોડતા નુકસાન થાય છે. ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રને સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી. ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવાની આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી અથવા ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે. આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. બ્યુટી પાર્લર 11,000 રૂપિયાની સહાય. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. બ્યુટી પાર્લર સહાય યોજના અંતર્ગત ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે ₹11,800 રૂપિયાની સહાય આપવામાં આવે છે.